બોડેલીમાં છેલ્લા 3 મહિનાથી બંધ રહેલી પબ્લિક હોસ્પિટલ ફરીથી શરૂ થતા દર્દીઓમાં જાગ્યું આશાનું કિરણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી લગભગ 85 વર્ષ જૂની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ જે છેલ્લા 3 મહિનાથી ટ્રસ્ટના વિવાદને કારણે બંધ હતી, તે હવે ફરીથી શરૂ થઈ ગઈ છે અને હોસ્પિટલ શરૂ થતા જ દર્દીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે। બોડેલી નગર સહિત તાલુકા અને સમગ્ર જિલ્લામાંથી આવતા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશારૂપ સાબિત થઈ રહી છે। હોસ્પિટલ બંધ હોવાથી ગરીબ દર્દીઓને સારવાર માટે દૂર દૂર જવું પડતું હતું, પણ હવે હોસ્પિટલ ફરી શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે। હાલમાં હોસ્પિટલમાં જનરલ ઓપીડી સહિત લગભગ તમામ વિભાગોની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે। જનરલ સર્જન ડોક્ટર રાકેશ કુમાર સિંધવ, ઓર્થોપેડિક ડોક્ટર જયદીપ રાઠવા, ડોક્ટર હેતલ પાલડિયા, કિશોર ગાંધી અને હવે ટૂંક સમયમાં ફિઝિશિયન ડોક્ટરની સેવાઓ પણ ઉપલબ્ધ થવાની માહિતી મળી રહી છે। હોસ્પિટલ શરૂ થતા જ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। આ હોસ્પિટલ ફરી શરૂ થવી એ માત્ર એક સેવા નહીં પણ ગરીબ દર્દીઓ માટે જીવતદાન સમાન છે। શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ છેલ્લા 3-4 માસથી વિવાદોમાં આવી હતી, પરંતુ હવે ફરી પુનઃ આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ થઈ છે, ત્યારે એ ખૂબ આનંદની બાબત છે। આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ કે દર્દીઓની સારામાં સારી સેવા થાય, દરેક વિભાગના ડૉક્ટર્સ એમાં ઉપલબ્ધ થાય અને દર્દીઓને પોષાય એવી રીતના પોષણક્ષમ ભાવથી, સેવાના ભાવથી આ હોસ્પિટલ કાર્યરત થાય, દર્દીઓને દવાઓ પણ કિફાયત ભાવે પ્રાપ્ત થાય અને જે કંઈ ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી અને જેના કારણે વિવાદો સર્જાયા, તો એ વિવાદમાંથી બહાર આવી આપણે ફક્ત સેવાના ભાવથી સાથે મળીને સૌ આ હોસ્પિટલને ફરી જાગૃત કરે કે જેથી કરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જઈ અને જે પોષણક્ષમ ભાવથી અમને સેવા પ્રાપ્ત થવી જોઈતી હતી તે નથી થતી, તે ફરી પાછી જાગૃત થઈ છે। ત્યારે આપણે આ વહીવટકર્તાઓને એટલી અપેક્ષા રાખીએ કે ભાઈ હવે એનો વહીવટ વ્યવસ્થિત રીતના ચાલે અને દર્દીઓની સેવા થાય, એ નગરના હિતમાં છે।